અમદાવાદ મહાનગરપાલિકાના ક્લાસ 1 ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને એના વતી 36,000 રૂપિયાની લાંચ લેતા ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને એસીબીએ ઝડપી પાડ્યા। ફાયર સેફટી ઓફિસર દ્વારા મોકલવામાં આવેલી 6 બિલ્ડિંગોની ફાયર એનઓસી મંજૂરી કરવા પ્રતિ બિલ્ડિંગ 6,000 લેખે લાંચ માંગવામાં આવી હતી। આ મામલે નાગરિકની ફરિયાદ બાદ એસીબીએ મેમનગરની યશ એક્વા કોમ્પ્લેક્સ પાસે ટ્રેપ ગોઠવી અને રંગે હાથે દબોચી લીધા। ઓક્ટોબર 2024માં મ્યુનિસિપાલિટીની પરીક્ષામાં પાસ થયેલા અમિત ડોંગરેની ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી। મ્યુનિસિપાલિટીમાં ઇતિહાસમાં પહેલીવાર સ્ટાફના સભ્યના બદલે બહારથી ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરાઈ હતી। ફરિયાદ કરનારે શહેરની 6 જુદી જુદી બિલ્ડિંગોની ફાયર એનઓસી ગુજરાત સરકારના પોર્ટલ પર મંજૂરી અર્થે મોકલી હતી। આ એનઓસી મંજૂર કરવાના બદલામાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી ભાવસિંહ ઝાલા નામના શખ્સે પ્રતિ એનઓસી 6,000 લેખે કુલ 36,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી। અમિત ડોંગરે એનઓસી મંજૂર કરવાના બદલામાં પોતાના વહીવટદાર ભાવસિંહ ઝાલા મારફતે લાંચ વસૂલવાનું રેકેટ ચલાવતા હતા। ફાયર સેફટી અંગે જે પણ લેવડ દેવડ કરવાની હોય એના માટે ભાવસિંહને જ મળવા જણાવતું હતું। આખરે એક જાગૃત ફાયર સેફટી ઓફિસરે હિંમત દાખવીને રકમ આપવા જતી વખતે જ એસીબી પાસે ટ્રેપ ગોઠવડાવી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો।